એનું ગામ છે એટલે મને યાદ આવી ગયું. જોકે અમારા મહેશ પછી તબલું અને ભવાઈની અંદર જે ઢોલક સાંભળવું ગમતું હોય તો એક તમારા ગામનો વિશાલ, બીજું કાંઈ નહીં, તમારા ગામનું ગૌરવ છે હો, બહુ સારું વગાડે છે. તમે કદાચ નવરાત્રીમાં સાંભળ્યો તો મને ખ્યાલ નથી, પણ આજે તમે સાંભળતા હશો એ તમારા ગામનો છોકરો છે ને બહુ સારું વગાડે છે. એને આશીર્વાદ આપો અને તાલીથી વધાવો. બધા તમારા ગામનો છોકરો છે આ, બહુ બસ આટલું જ કઈક. હા એમ, વાહ 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 વિલાસ. કિંમત કરી માં મોગલના નામ ઉપર 101 રૂપિયા આપે છે રાણાભાઈ ચાવડા. બોલતા આ સતાધાર દાનકી ગેમના રાસમાં અમારે કાળુભાઈ ગોરધનભાઈ બાવળિયા રામદેવજી મહારાજના નામ ઉપર 201 રૂપિયા એમના દીકરા મારે મોહિત કુમાર આવીને આપી ગયા. વાહ વાહ વાહ. અને એ દીકરી, હા હા, આમ તો જો કેટલી રૂડી રૂપાળી, હે ઠેઠ આફ્રિકા હાડી ઓઢી હતી, ઈ પછી આઈ ઓઢી, હજી આઈ. ના ના, અમારે મને આમ તો ચંદુભાઈ કીધું મને કે 10 વર્ષ પહેલા આ જ હાડી હતી એવું હોત મને કીધું. હા હા બરાબર એવું છે તો રાખજો છેલ્લા શ્વાસ સુધી રાખજો. એ દરેક બહેનો ભેગા મળી પનઘટના આરે સરસ મજાનો રાસ બોલતા. એમાં અજાણા એવા ને દુબળા એવા બેન કેક થી આવ્યા. મને તો એમ લાગે છે કે આ બેન નક્કી આ કાંઠાના છે. ના ના બાઈ, હામાં કાંઠાની છો બાઈ. એ આ બાઈ ની મેં જે આજે જ ભાળી હતી. હા ક્યાં ભાળી બાઈ? આ શિવ મંદિર વાહે ઓલો પુલ રહ્યો ને ઈ પુલ ઉપર તું હતી. અરે બાઈ પુલ ઉપર હું નહોતી તો પુલ ની હેઠ હેલી હતી બાઈ. અરે પણ તારા હાથમાં વીઆઈપી સુટકેસ હતી. એ સુટકેસ નહોતી, કેરોસીન નું ડબલું હતું બાઈ. કાખમાં બાબો તેડ્યો તો. બાબો નતો, ગોદડા ગાભો હતો. અરે પણ બાબો બાય બાય ટાટા એમ હાથ કરતો જાતો. ના ના, ગોદડું ફાટલું આમ આમ થાતું. એ ભાઈ હવે તો તારા મોઢાના દર્શન કરાય તો ઓળખાણ પડે. અરે આ બાઈ ને તો મોઢે મૂસ્યું. અરે બાઈ મૂસ્યું તે મને પૂછ્યું. એમને પણ કોઈ બાઈ માણાને મૂસ્યું હોય? બાઈ મૂસ્યું હોય? ન હોય. અરે હોય. ન હોય. બાઈ મૂસ્યું હોય. શું કામ હોય? એટલે કોઈ બાપ માથે ઉતરે, કોઈ મા માથે ઉતરે. હું મારા બાપ માથે ઉતરી એમાં મૂસ્યું છે. એ તારે મૂસ્યું ભલે રે.
પણ હવે ઈ કે તારું નામ શું? અરે બાઈ મારું નામ ફૂલી બાઈ. તારું નામ ફૂલી. મારું નામ ફૂલી. તારા ઘરવાળાનું નામ? મારા ધણીનું નામ ફૂલો. તારા હાહરાનું નામ? એનું નામ દોલો. તારી હાહુનું નામ? એનું નામ દોલી. એટલે આ તમે તો બધા એક રાશિ. એક રાશિ સવીને તે રાતના રખડવી છે ભાઈ. નગર ક્યાંક હામાં નો બેહી ગયા હોય. અને ભાઈ આ પાત્ર બધાય જોયેલું છે. પાતો ઓલા સોહણી પહેરે છે ને મન કે ખડી જાવ. ખરેખર અંબાલાલ વ્યાસ અને મારા ચંદુભાઈ અત્યારે રમવા નીકળતા જ નથી મનસુખભાઈ. જો આ યુટ્યુબ ના કલાકાર બની ગયા ચંદુભાઈ સ્ટેજ ના કલાકાર, પણ આ તો આપણા ગામનું નામ સાંભળી અને મારું માન રાખી અને આજનો દી પૂરતા આવ્યા છે. તમે આશીર્વાદ ઓફિશિયલ ખોલો એટલે ઢગલાબંધ વિડીયો અમારે અંબાલાલના નીકળે. તમે ભક્તિ સાઉન્ડની યુટ્યુબમાં વેબસાઇટ ખોલો તો ચંદુ વ્યાસના એટલા પ્રોગ્રામ નીકળે. પણ બે કલાકાર મારું માન રાખવા માટે આવ્યા છે. આશીર્વાદ ઓફિશિયલ લાફોડીની કોમેડી એટલે 60 ભાગ થયા એમાં લગભગ 30 તો સડી ગયા. એમને ઉતાવળા પગે આમથી આવીને મને તારી ઉપર વેમ પડે છે. શેનો વેમ પડે બાઈ? નક્કી તારા હાહરીએથી ભાગીને આવી હશો. બાઈ હું ભાગી નથી. તઈ હું ભાગી નથી બાઈ. ના ના મૂકવા નો આવીશ. ના 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 મને મૂકવા નો આવતી. હું ભાગી નથી બાઈ. હું રાંડી નથી. મને તો એમ લાગે છે નથી નાકમાં પહેર્યું, નથી હાથમાં પહેર્યું, નક્કી રાંડી છો. ના ના હું રાંડી નથી, ઘર સાંડી છો બાઈ. મારી માથે દુઃખના વાદળા પડ્યા બાઈ. તારું શરીર જોતા એમ લાગે છે તારી માથે દુઃખ તો અરે પડ્યું છે. બહુ દુઃખ પડ્યું બાઈ. નાનપણમાં રૂપાળો રંડાપો થયો બાઈ. તારો ડોહો રંડાપો રૂપાળો ન હોય. ધણી જેવો ધણી ગુજરી ગયો બાઈ માણસ જીવાય. એ નો જીવાય, ગમે એમ કરીને મરી જવાય. મરી જવાય નો જીવાય. હા મરવા હાટુ બાઈ આમ જો હું ગાડીન પાટે કપાવા ગઈ. હા ગાડીન પાટે હવારની હુતી. હા રોંઢો થયો ને ગાડી નું આવી. પછી ભૂખ લાગી તો આમ જો ઘરે ખાવા ગઈ ન ભાઈ ગાડી વહી ગઈ. લે તારું ડોહું મરી જવું હોય ને તો ખાવા ન જવાય. અને પાછી પુલે ગઈ. હા ગાડીના પુલે પાછી ગઈ. 2 કલાક ઊભી. 3 ગાડી ગઈ પણ હું મરી નહીં બાઈ. લે તારી માથેથી 3 વાર ગાડી ગઈ ને તું મરી નહીં? નો મરી. શું કામ ન મરી? પુલ હેઠ ઊભી હતી બાઈ. એટલે નો મરી બાઈ. તો ન મર. અન મરવા હાટુ હું ઘરે પાછી આવી. પછી આવી હા. બીજો પ્લાન કર્યો. અન કેરોસીન નું ડબલું ઉપાડ્યું. બસ કેરોસીન સાઈટું ગામેથી 3 આવ્યા. હા થડ બાવડું પકડ્યું. મન કે બાઈ ફૂલી હાલો કરીને ખાઈજો થોલી. પછી ઈ સમજાઈને મને ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈ મારા દેર હતા દેર વટુ વાળ્યું બાઈ. સારું કર્યું બાઈ. નાની ઉંમરમાં તારે રંડાપો આવ્યો અને તું દેરવટું વાળીને ઘર બાંધીને બેહી ગઈ ને. હા. મને લાગે છે કે હશો તું ખાનદાન માવતરની દીકરી. ખાનદાનની દીકરીની દીકરી હું બાઈ. તો હસું. હા હા. અને બાઈ દેર વટુ વાળ્યું. કેસે ને તારા દેર સુરતમાં હીરા ઘસે. હીરા કહે. હે એવા હીરા કહે એવા હીરા કહે. બગડી લીંડિયું કરે ઢગલો કરે બાઈ. હે અને હીરા ગણતા ગણતા કટોરું સેટક્યું. હા મારા દેરના ઓઠ પહેરાયું. હા હા મારા દેર કારખાને મરી ગયા ફેરીને રાંડી બાઈ. હા 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 ખાનદાન માવતરની દીકરીને બબે રંડાપા. હા. એ માણાના પેટના હોય ને તો ગમે એમ કરીને મરી જવાય પણ આ મોઢું કોઈ ન દેખાડાય. કાઈ નહીં વાહ દેખાડી બાઈ. અને મરવાડો બાઈ મેં ત્રીજો પલાન કર્યો. કયો? હું તો ઘરે પાછી આવી. હા અને મેં તો આમ તો દોડું બાંધ્યું. પંખે દોરડું બાંધ્યું. પંખે દોડું. હા અને ગળામાં દોડું નાખી હિસકો ખાધો. હા 2 આવ્યા. તો આવ્યા. ધડ બાવડું પકડ્યું. હા. મન કે બાઈ ફૂલી હાલો કરીને ખાઈજો થોલી. હા ઈ સમજાઈને મને ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈ મારા જેઠ હતા જ મેં જેઠ વટું વાળ્યું. હા 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 કોઈ દેરવટું તો વાળે એવું સાંભળ્યું છે પણ આ જેઠવટું તે રોતા રોતા વાળ્યું છે. ના ના બાઈ મેં દાંત કાઢીને વાળ્યું બાઈ. એમ હા. કેસે ને તારા જેઠે નવું નવું હોન્ડા લીધું બુલેટ. હોન્ડા લીધું. હોન્ડા બુલેટ લાયા બુલેટ. એને ક્યાં હાંકતા આવડે છે? હાંક દાવડે આ ભાઈજાન બ્રેક દેતા ક્યાં ફાવે. એ બે માણા કોઈ દી આમ વિછ્યા નહીં ગયા હોય ફરવા. ના ના એમ તો મને કે આયલ ફૂલી ફરવા. હા એમને કિક મારી ગાડી ચાલુ કરી માં બેહી ગઈ. હા અન બુલેટ ફગાયું. મેં તો વામાં ફેરવું લેવર દીધું. હા હા અને ઈ બુલેટ ફગાયું. અન બફ આવ્યો. હા હા અને મને કે હાલે મોબાઈલ. ચાલુ ગાડીએ. હા સારું ગાડીઓ મોબાઈલ મારા હાથમાં આપ્યો. અને મોબાઈલ મેં લીધો. અને વાં માથે લેવર ઉપર લેવર. એમાં મને કે આમ જો ઓયલું ખોલ. અને સામે ખટારો ભટકાણા. એમાં મારા જેડ ઓઇલપા નું ઓઇલપા. ઈ ન્યા મરી ગયા ફરીને રાંડી બાઈ. હા 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 ખાનદાન માવતરની ઈ મરી દીકરી. ગયા ને હજી હું સિરિયલ જોઉં છું. ખાનદાન માવતરની આ દીકરી. અને આ માણાના પેટના હોય ને તો હવે ગમે એમ કરીને રોડે કપાઈને મરી જવાય. પછી મરવાડું બાઈ મેં ચોથો પ્લાન કર્યો. કયો?
મેં કીધું હવે છે ને હોટલમાં જઈ હા અને દવા પી જાવ. બસ એક સોડા લઉં, હા સોડા લઉં, ગ્લાસમાં દવા નાખી અને અમે દવા નાખી, સોડા ઠેલવી, પીવાનો વિચાર કરતી. મેં કીધું હવે મને કોઈ બચાવે નહીં. એ હું પીવા ગઈ તો મારા બાપુ પી ગયા. હું રહી ગઈ ને મારા બાપુ વિયાઈ ગયા. હા પછી હારા પછી કાંઈ નહીં. એમ પણ પછી કાંઈ નહીં. ફૂલ સમજના છે બધા. પછી બાઈ ઘેરે પાછી આવી હા અને ઘેરે આવી અને મારા હારા હતા મેં હારા વઢું આવ્યું. હા 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 પેલા દેર વટુ પછી જેઠ વટુ બાકી હતું તે હારા વટુ હારા ગાળ્યું. વઢું આવ્યું. એ તારા હારા તો મજામાં છે ને. મારા હાર આમ જો પમજી મરી ગયા. મારા 2 દીકરા છે બાઈ, 2 રબડા જેવા. બે દીકરા 2 દીકરા રબડા જેવા. બે મજામાં છે ને. હા એક પાછો થયો ને વળી ગયો બાઈ. અરે ભાઈ ફાસો થયો એમાં ને સમજ્યા. આ વળી ગયો ઈ શું? વળી ગયો બાબો, વાંકો વળી ગયો બાઈ. તો મરી કોણ ગયું? વળી ગયા મહિલા વાળા વગાડી બાઈ. હવે નાટકની શરૂઆત મોડું કરવું નથી. બાય હું બાય. જાઉં છું. હા આવજો. હાલી 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 હવે હાલ્યું. હા હા બાય બાય. ખરેખર દરેક કલાકારો આખી રાત આવીને આવી મજા કરાવશે. હજી એમાં 2 કલાકાર નથી હજી બહાર કાઢ્યા નથી. આજનું નાટક જેને કહેવાય શેતલને કાંઠે આલણ દેવરો, આ નામનું નાટક ચાલુ. આહિરનો દીકરો, રામ આહિરનો દીકરો. મારું નામ છે દેવરો. હરમેશને માટે શેતલ નદીને કાંઠે મારી ગાયો ભેહો ચારવા આવું છું. પણ કાયમના માટે મારી આદરણ વેલી આવે છે, પણ હજી સુધી આદરણ કેમ નહીં આવી હોય? તો ચાલ સામા વડલા નીચે મારી મીઠી મધુરી બંસરી વગાડું. આદરણ આવતી છે.
પણ પ્રીત રે કરો તો એવી કરજો એ આજે હર હંમેશની માટે હું આ શેતલ નદીને કાંઠે મારી ગાયું ભેગું ચારવા આવું છું પણ રોજ તો મારો દેવરો કેવી મીઠી મધુરી વાહળી વગાડતો હોય મારો દેવરો વાહળી વગાડે છે કોઈ દિવસ દેવરાની મસ્કરી કરતી નથી આજ એની મસ્કરી કરું જો એને ખોટું લાગે છે કે નહીં એ આલણ કાયમના માટે તમે શેતલ નદીને કાંઠે આવો છો કોઈ દિવસ આવી મીઠી મધુરી મસ્કરી કરતા નથી અને આજે મસ્કરી કરી એનું કારણ દેવરા કોઈ દિવસ નહીં અને આજ મેં તારી નાની એવી મસ્કરી કરી હા આલણ તો તને ખોટું લાગ્યું હા આલણ ખોટું લાગ્યું હા એ તો લે આ તારી વાહળી પાછી હા અને હું તો આ હાલી એ આલણ આલણ ઊભી તો રે આમ બાઈકમાં જો આપા અરસુરને ખબર પડશે ને તો આપણા વાહા કાબરા કરી નાખશે હા દેવરા પણ કાયમના માટે આપણે શેતલ નદીને કાંઠે ગાયો ભેહો ચારવા આવી છે કાયમના માટે કઈ રમત રમવી છે દેવરા કાયમને માટે આપણે પકડમ દાવની રમત રમીએ છીએ હા અને એમાં તો તારી હાર થાય છે અરે આલણ મારી હાર શા માટે થઈ તને ખબર છે શા માટે તારું મન રાજી રહે ને એટલા માટે પણ આજે છે ને આપણે શરતથી રમવાનું છે શરત હું અને- કવી શરત છે હા, તું કેને એવી રીતે શરતમાં રમવાનું દેવરા હા. શરત સાંભળ જો હું હારી જાઉં હા, તો જા. મારી ભેગું તારે ચારવાની અને જો તું હારી જા તો તારી ભેગું હું ચારું ભલે આલણ તારી શરત મને મંજૂર છે એમ પણ રમત રમતા પહેલા તારી આંખલડીમાં મને કઈ બનેલા જાદુ દેખાડશે આલણ મારી આખડીમાં હા આલણ કેવા જાદુ દેવરા મને યાદ છે પણ તને યાદ છે ને મને યાદ છે તો જો ફરી નો જાતી
સોન મારા માટે હરમેશ માટે મારું ભાત લઈને આવી છે, પણ હજી સુધી મારા બેન આવા નથી. તો ચાલ સામા વડલા નીચે આરામ કરું, મારી બેન આવશે. કેવા ગોઠણ ગોઠણ ઘરમાં મારો ભાઈ સરસ મજાની બંસરી વગાડે છે, પણ મારા ભાઈને ખબર નથી કે બેન સોન આવી છે. બેન સોન હા ભાઈ. કાયમના માટે વેલી આવે છે. હા ભાઈ. અને કેમ આજે આવતા વાર લાગી બેન? ભાઈ ઘરના કામ તમામ બાકી હતા. હા બેન. એટલે ભાઈ મારે વાર લાગી. ઘરના કામ બાકી હતા. હા ભાઈ. બેન રૂપા નાની છે ને આપણા માં વૃદ્ધ થયા છે એટલા માટે વાર લાગી. હા ભાઈ. ભલે બેન કાંઈ વાંધો નહીં, પણ આજે તમે મારા માટે ભાતમાં શું લાવ્યા બેન? ભાઈ હા, તારા માટે ભાતમાં બગરી ભેંસુના દૂધ અને બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો ભાઈ. ભલે બેન કાંઈ વાંધો નહીં. બેન તું એમ કહેતી હા ભાઈ કે હું તારા માટે સરસ મજાનું લગ્ન ગીત શીખીને આવી છું. હા તો ભાઈ. બેન મને લગ્ન ગીત સંભળાય. હા. હે મારા વીરાની જાન જોડી જાસુ રે ઓરા, એવા જીવાડે ઘૂઘરા રણવણે હે તારા રાની જાન જોડી જાસુ રે હોરા. હા મારા ભાઈ. હે બોલા સીમાડે ઘુઘરા રણજાને હોરા. હે મારા વીરાની જાન જોડી જાસુ રે ઓરા, 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 એવા જીવાડે ઘૂઘરા રણવણે બેન સોન હા ભાઈ. હવે લે આ લાકડી ઘડીક બેહોચાર હમણાં આલણ આવતી છે બેન. ભાઈ એ આલણ કોણ? લે તું આલણ ને નથી ઓળખતી? ના ભાઈ. આપણી નાતના પટેલ કોણ કે સુરાપા, હા અને એની દીકરી આલણ કાયમના માટે શેતલ નદીને કાંઠે ગાયો બેહો ચારવા આવે છે. હા હમણાં આવતી છે બેન. ભાઈ. હા, આલણ ને ભાઈ નથી. એને ભાઈ નથી એટલા માટે ઈ આવે છે. કાંઈ વાંધો નહીં ભાઈ. હમણાં આવતી છો. આકાશ ગેરા કટકા નો ખાસિયા હે પણ ફાટ રે મારા ફૂટેલ હૈયા હરમેશની માટે હું આ શેતલ નદીને કાંઠે ગાયો ભેંસો ચારવા આવું છું, પણ રોજ તો દેવરો એકલો હોય અને આજ એની હારે આ બાઈ કોણ છે? દેવરાને પૂછું કે આ બાઈ કોણ છે? એ દેવરા
એ આલણ કાયમના માટે આવે છે, કોઈ દિવસ આવી રીતે સણકા ભણકા કરતી નથી. આજે કેમ સણકા ભણકા કરે હા દેવરા સણકા બણકા નો કરે કેમ? રોજ તો તું એકલો હોય અને આજ તારી હારે આ બાઈ કોણ છે? આ બાઈ કોણ છે એમ? અરે આલણ ઈ તો મારા વાલા છે. તારા વાલા? હા મારા વાલા છે. એટલે બહુ વાલા? બહુ એટલે બહુ વાલા છે. મારી કરતાય તને વાલા? હા તારા કરતાય વાલા છે. બહુ વાલા. એ તો તારા વાલાને રાખ તારી પાસે અને હું તો આ હાલી. એ આલણ 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 ઊભી તો રે. મારા વાલા એટલે મારા બેન સોન છે. કાયમના માટે મારું ભાત લઈને આવે છે. એમ? હા આ તારા બેન સોન? હા એને કહી દે ઘરે વઈ જાય. કહી દઉં. બેન સોન અહીંયા આવો બેન. બેન હવે તમે ઘરે જાઓ, ઘરના કામ બધા બાકી છે એટલા માટે હો. ભાઈ હા તું કેતો તો એ આલણ હા ઈ આલણ. આવડી મોટી ઢાંઢા જેવી, અરે બેન એવું ન કહેવાય, મોટા ઘરની દીકરી છે. પણ ભાઈ આનું મોઢું તો જો ગલોપના હોલ્ડર જેવું. અરે બેન એવું ન બોલે. હા ભાઈ. હવે તું જે મંગાવ ને એ તારા માટે લેતો હોઈશ. બોલ તારે શું જોઈએ? ભાઈ મારા માટે ચુંદડી લાવી દે. ભલે બેન કેવી લાવું છું બધી? એ મને લીલી પીળી સરસ મજાની ચુંદડી લેતો આવીશ. હવે તું જા હો. ભાઈ હા હું ઘરે નહીં જાઉં. લે કેમ? નહીં જાઉં ભાઈ. પણ કેમ? ઘરે નહીં જાઉં. કેમ? હવે મને ખબર પડી. શું ખબર પડી? આ તારી બેન સોન હા એને તે બહુ મોઢે ચડાવી છે. હા આલણ પણ આ શેતલ નદીની કાંઠે મને એક વાતનું બહુ દુઃખ થાય છે આલણ. કઈ વાતનું દેવરા? બસ એ જ વાતનું આલણ કે કાલે સવારે મારી બેન સોનને રૂપા બંને સાસરે વઈ જાહે. પછી આ શેતલ નદીને કાંઠે મારું ભાત લઈને કોણ આવશે આલણ? દેવરા કાલ હવારે તારી બે બેન સોન અને રૂપા પરણીને સાસરે વઈ જાય પછી તારું ભાત આ તારી આલણ લાવશે. હા આલણ હા. દારૂ ને ગાંજા પીવા બહુ સહેલી છે પણ એના લહેરા લેવા બહુ મુશ્કેલ છે. એનો અર્થ તને સમજાય છે? હા દેવરા સારી રીતે સમજુ છું. આજ આ શેતલ નદીને કાંઠે તને હું કોલ આપું છું હા આલણ કે તરના કરે છે મૃગલી સિંહણ કોઈથી ચડતી નથી. ફરતી ફરે વેશ્યા આ સોરઠિયાની બોલી ફરતી નથી. અમે દેખું તો આપ છે જગતના પુરુષ તારી સિવાય મારે ભાઈ તેમજ બાપ છે. હા આલણ હા. આ શેતલ નદીને કાંઠે તમે દેવરા આહિરને કોલ આપો છો તો આ દેવરો આહિર પણ તમને કોલ આપે છે કે સામે નિરગતા તમારા બે નયન છે. આલણ આ જગતની તમામ સ્ત્રી તમારા સિવાય મારી માં તથા બેન. દેવરા તે બોલ દીધો છે તો બોલ ને નિભાવજે દેવરા. ભલે આલણ. એ તમે કોલ દીધા યમે લે સુની ભાવી રે લે સુની ભાવી.
કહેવાય હા અને ગરડાની વાત ક્યાં થાય તને નથી ખબર કહી દઉં એ દલડાની વાત ના કહેવાય કોઈને એ આમાં કોઈને એ કોઈને અંતરની વાત ના કહેવાય ના સવારે ભાત લઈને વેલી આવજો દેવરા કાલે તું વેલો આવજે ભલે હાલણ આવજે આવજે દેવરા એ આવજે આવજે એ આવજે નાગલપુર ગામની અંદર આહિરનું ખોયડું મારું મોટું અરહુર આપવા જેવું મારું નામ મુરલીધરની દયાથી આમ દામ ને ઠામ 500 વીઘા જમીન છે પણ દ્વારકાધીશની દયા કે મારા ઉપર ભગવાન રૂઠા હોય કે શેર માટીની ખોટ છે સંતાનમાં મારો દીકરો નથી જેનો મને અફસોસ છે પણ આનંદની વાત ઈ છે કે દીકરાના પાડની મારે એક દીકરી છે દીકરાની ખોટ આજ મારી દીકરીએ પૂરી પાડી છે જેનું નામ આલણ છે ચંદ્રમાના તેજ જેવું જેનું સ્વરૂપ છે દિવસે મોટી ન થાય એટલી રાતે મોટી થાય અને રાતે મોટી ન થાય એટલી દિવસે મોટી થાય દ્વારકાધીશની મહેરબાની છે આજે ડેલીએ ડાયરો ભેગો કરું દીકરીનો જન્મદિવસ ઉજવવાનો છે બારોટથી આવવાના છે મારી દીકરી આલણ જેનું નામ આજ મારે ચોપડે લખાવવું છે જેનો આજ મને આનંદ છે તો કોણ છે હાજર અરે બોલાવો ઓલા ચતુરિયાને એલા હે ચતુરિયા
ચતુર આજ મેં તને ક્યાં મોકલો તો હું ગમેણમાં હું તો આપા તને મોકલું ઉગમણો નીકળે સાથમણો મારું નામ સતુર ઈ તો તને મને ખબર છે તારું નામ ચતુર છે ઈ. હા, હા. અને ચતુર છો એટલે તો તને અહીં રાખ્યો છે હા આપા હું 500 ભેહું હે? આપણી 500 ભેહું હા એનો ગોવાળ તું એક હા અને એમાંય ડેલીએ તારે રહેવાનું મહેમાન આવે એનું તારે સ્વાગત કરવાનું ચતુર હા નીણ બરોબર ખાય છે ને અરે નીણ આમ જો આપા ઈ ધરાય કેવું ધરાય અને હવે હું તને કહું છું એમે ધરાવ હવે હું તને કહું સાંભળ તારી ફરિયાદ બહુ આવે છે ગામના બધા આહીરો મને ફરિયાદ લઈને આવે છે કે તમારા ચતુરને સમજાવી દેજો તું ગમે એના ખેતર ભેળવી નાખસ હું ગમે એના ખેતરમાં ભેહું લઈ જાઉં હા અને હવે કોઈનો ઠપકો નહીં મળે કેમ કારણ કે ઈ અહીં આવે તો ઠપકો આવે એટલે તું એને માથાકૂટ કરીશ ના માથા કોઈને ભોગવો જ ન દઉં. ચતુર હવેથી મારો તને હુકમ છે હા આપણું 500 વીઘાનું બીડ પીડ્યું ને હા એમાં ભેહું ચરાવજે હા આપા હું સતુર્યો હા ચતુરિયા તારી આઈ રાણી છે ને આય એને બોલાય મારે એનું અંગત કામ છે આઈને બોલાય બા એ બા એ બા તને વાડીએ મોકલ્યો નતો આને એટલે હું ગમેણમાં હું તો હતો આપણા ખેતરમાં ભેહું મૂકે બેટા હા હવે જો હા તારા આપા છે ને હા બા ઈ હવે તને કાઈ નહીં કહો હા હા બા હા હા બા હવે ડાયો થઈ જાય હો હા બા બા હા હા હવે દીકરા ડાયો થઈ જાય મારા બા મને બહુ ગમે બેટા એટલા માટે તો મેં નવું ઘર કર્યું છે મારી દીકરી આલણ જ્યારે 6 મહિનાની હતી ત્યારે એની માં ગુજરી ગયા મારી દીકરીને લાડ કોટથી ઉછરીને મોટી કરે એટલા માટે મેં આ નવું ઘર કર્યું છે આઈ રાણી હા આઈ રાણી હું સમજુ છું કે આપણે જમીન જાજી છે માલઢોર જાજા છે અને આમાં તમે કામમાં પોગતા નથી તો ચતુર આપણે માણસની જરૂર છે જો એક બે માણસ આવી જાય અને તો આપણે ખેતીવાડીનું કામ થોડુંક એને સોંપી દે એ